વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 વિભાગ 2 પાઠ 7 કંપનીના સંચાલકો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સંચાલકોના પ્રકારોમાં પ્રથમ પ્રકાર સ્વતંત્ર ડિરેક્ટરનો અભ્યાસ કર્યો હતો. તો હવે આ લેક્ચરમાં આગળ સંચાલકોના પ્રકારમાં પ્રકાર બીજો મેનેજિંગ ડિરેક્ટરથી તેનો અભ્યાસ કરીશું. મેનેજિંગ ડિરેક્ટર એટલે કે પૂર્ણ સમયના ડિરેક્ટર. આપણે જોયું હતું કે ત્રિસ્તરી માળખામાં ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળમાં મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી. તો આ સંચાલકનો બીજા પ્રકારમાં મેનેજિંગ ડિરેક્ટર ને પૂર્ણ સમયના સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ, જેમાં જમીન, મૂડી, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો, કર્મચારીઓ અને મૂડીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયેલો હોય છે. ધંધાકીય વ્યવસ્થાના 5 સ્વરૂપો છે, જેમાં જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ એ સૌથી મોટું સ્વરૂપ અને વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેમાં મેનેજિંગ ડિરેક્ટર એ પૂર્ણ સમયના સંચાલક છે. કંપની સ્વરૂપમાં જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા, સમજશક્તિ, બુદ્ધિશક્તિ, કુનેહ, આવડત, ધીરજ અને ખંત માગી લે છે. જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. એટલે મિત્રો, અહીંયા કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. તે વાક્ય ઇક્વિટી શેર હોલ્ડરો માટે વપરાયેલું છે. જે કંપનીમાં જે ઇક્વિટી શેર હોલ્ડર હોય, કંપનીને મૂડી પૂરી પાડનાર હોય, તે જ ખરા માલિક ગણાય છે. એટલે તે જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં.
રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના સંચાલકની કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો, રોજિંદા કંપનીના કાર્યોને સંભાળવા અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો હોય છે. મેનેજિંગ સંચાલકની નિમણૂક સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ કરવામાં આવે છે, જેને આપણે પૂર્ણ સમયના સંચાલક કે મેનેજિંગ ડિરેક્ટર કહેવામાં આવે છે. હવે પછી સંચાલકનો ત્રીજો પ્રકાર છે નોમિની ડિરેક્ટર. નોમિની ડિરેક્ટર એટલે કે નિમાયેલો અથવા નિમણૂક પામેલો ડિરેક્ટર અથવા નિમણૂક પામેલ સંચાલક. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ માં કંપનીના નિયમનપત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નિમાયેલા સંચાલકની નિમણૂક થઈ શકે છે. તો નિમાયેલા સંચાલકની નિમણૂક કઈ રીતે થઈ શકે? તો પ્રથમ છે કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કંપનીએ કોઈ પણ પ્રકારની સંસ્થા સાથે એવી સમજૂતી કરી હોય તો તેવો વ્યક્તિ એ નોમિનેટ કરેલો એટલે કે નિમાયેલ વ્યક્તિ ડિરેક્ટર તરીકે કંપનીમાં કામગીરી બજાવી શકે છે. બીજું, પ્રવર્તમાન કાયદા અનુસાર એટલે કે હાલના કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નીમવામાં આવે છે. એટલે કે હાલના કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નિમણૂક થયેલી હોય તો તેવા વ્યક્તિની પણ ડિરેક્ટર તરીકે નીમવામાં આવે છે, સંચાલક તરીકે નીમવામાં આવે છે. ત્રીજું છે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની હોદ્દાએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને સંચાલક તરીકે નિમી શકાય, તેની નિમણૂક કરી શકાય. એટલે કે જે વ્યક્તિએ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરેલા હોય અને હોદ્દો પ્રાપ્ત કરેલો હોય તો તેવા વ્યક્તિને સંચાલક તરીકે નિમી શકાય છે, જેને આપણે નિમાયેલો સંચાલક અથવા નિમણૂક પામેલ સંચાલક કે નોમિની ડિરેક્ટર કહીએ છીએ. તો ઉપરોક્ત 3 સંજોગોમાં નિયમનપત્રની જોગવાઈ અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નોમિની ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે.
હવે પછીનો પ્રકાર છે વધારાના ડિરેક્ટર. ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીના નિમંત્રણમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના સંચાલક તરીકે નક્કી કરી શકાય છે. તેને નિમણૂક આપી શકાય છે. એટલે કે ઘણી વખત કોઈ તજજ્ઞ વ્યક્તિ, કોઈ નિષ્ણાંત વ્યક્તિ, કોઈ કામની વ્યક્તિ એ સંચાલક મંડળમાં તેની નિમણૂક કરવાની જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલો ન હોય ત્યારે નિયમનપત્રને આધીન રહીને તેની વધારાના સંચાલક તરીકે નિમણૂક કરી શકાય છે. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી. સામાન્ય સભામાં સંચાલક તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તો તેને આવી નિમણૂક આપી શકાતી નથી. એટલે તે વ્યક્તિને જે સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગયેલો હોય તો તેવા વ્યક્તિને આવા વધારાના સંચાલક તરીકે કંપનીમાં નિમી શકાતો નથી. તો આવા ડિરેક્ટરની મુદ્દત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. એટલે વધારાના સંચાલકની નિમણૂક જો કરવામાં આવેલી હોય તો તેની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. એટલે કે વર્ષ દિવસ પૂરતી જ હોય છે. હવે પછીનો પ્રકાર છે વૈકલ્પિક સંચાલક. એટલે કે કોઈ એક સંચાલકના સ્થાને વિકલ્પ સ્વરૂપે બીજા સંચાલકની નિમણૂક કરી શકાય તો તેવો સંચાલક વૈકલ્પિક સંચાલક છે. કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનું સ્થાન ધરાવે છે તેમજ મહત્વ ધરાવે છે. પરંતુ કોઈ પણ કારણસર સંચાલક 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય ત્યારે સંચાલન કરવામાં મુશ્કેલી અનુભવાય છે. તો હયાતી કાળ દરમિયાન ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે જે સંચાલકની નિમણૂક કરવામાં આવે છે તે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કંપનીની કાર્યવાહી કરવા માટે જે સંચાલકની નિમણૂક કરવામાં આવે છે તો તેવા સંચાલકને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક સંચાલક તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમનપત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને તેની નિમણૂક કરી શકાય છે. નિયમનપત્રમાં જો જોગવાઈ હોય તો વૈકલ્પિક સંચાલકની તેમજ કંપનીની સામાન્ય સભામાં પણ ઠરાવ પસાર કરીને વૈકલ્પિક સંચાલકની નિમણૂક કરી શકાય છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ
વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. એટલે કે જે સંચાલક સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક થવા પાત્ર ન હોય તો તેવા સંચાલકની નિમણૂક વૈકલ્પિક સંચાલક તરીકે કરી શકાતી નથી. જે વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક થવાને પાત્ર હોય તો તેવા વ્યક્તિની જ નિમણૂક વૈકલ્પિક સંચાલક તરીકે કરી શકાય છે. કંપનીમાં અન્ય કોઈ સંચાલક માટે વૈકલ્પિક સંચાલક પદ ધરાવતી હોય તેવી વ્યક્તિની પણ નિમણૂક કરી શકાય નહીં. હવે પછીનો સંચાલકનો પ્રકાર છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. એટલે કે જ્યારે સંચાલકનો સમય પૂરો થતો હોય ત્યારે અગાઉથી કોઈ પણ સંચાલકની એ ખાલી જગ્યાએ તેની નિમણૂક કરવી. કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં સંચાલકના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમનપત્રને આધીન સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ સંચાલક તરીકે નિમણૂક કરી શકે છે. એટલે કે ઘણા બધા એવા સંજોગો હોય છે કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં સંચાલકના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં એટલે કે કંપનીમાં સંચાલકે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરેલું હોય, કોઈ નાણાકીય ગૂંચવણ અથવા ગોટાળો કરેલો હોય તો તેવા સંજોગોમાં અથવા કોઈ પણ આકસ્મિક રીતે સંચાલક મૃત્યુ પામ્યો હોય તો પણ હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને બરતરફ કરવામાં આવે છે. અને તેના સ્થાને નિયમનપત્રને ધ્યાનમાં રાખીને નિયમનપત્રને આધીન રહીને સંચાલક મંડળ આવી ખાલી પડેલી જગ્યાએ સંચાલકની નિમણૂક કરે છે. અથવા કેન્દ્ર સરકાર આવી ખાલી પડેલી જગ્યાએ નિમણૂક કરે છે. આ સંચાલક જે સંચાલકની જગ્યાએ નિમાયેલ હોય તો તે સંચાલકની જગ્યા ખાલી થયેલ ન હોય તો જ્યાં સુધી તેને હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. સંચાલકનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી થાય છે. તો હવે તે આપણે સંજોગો વિશે અભ્યાસ કરીએ. તેમાં પ્રથમ છે કંપનીની સામાન્ય સભામાં
કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળમાં સંચાલકને દૂર કરવામાં આવે ત્યારે. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહેલ હોય, એટલે કે સંચાલક મંડળની સભામાં હાજરી નોંધાવેલ ન હોય, એટલે કે છેલ્લા 1 વર્ષ દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં તેને પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય, તો તેવા વ્યક્તિને મુદ્દત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે છે. એટલે કે હોદ્દા પરથી હટાવવામાં આવે છે. ત્રીજો સંજોગ છે જ્યારે સંચાલક અસ્થિર મગજનો થાય અથવા સંચાલક મૃત્યુ પામે અથવા સંચાલક પોતે નાદારી જાહેર કરે, તેવા સંજોગોમાં પણ તેને દૂર કરવામાં આવે છે. પછીનો સંજોગ છે અદાલતે ગેરલાયક જાહેર કરેલ હોય, એટલે કે કોઈ પણ સંચાલક પોતાના કાર્યકાળ દરમિયાન તેને કંપની સાથે કોઈ પણ ગેરશિસ્ત દાખવી હોય, કોઈ પણ ઉચાપત કરેલ હોય, તો તેવા સંજોગોમાં અદાલતે તેને ગેરલાયક જાહેર કરેલ હોય, તો ત્યારે પણ તેવા સંચાલકને તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે અને અન્ય સંચાલકની નિમણૂક કરવામાં આવેલ છે. પાંચમું છે નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવે, એટલે કે સંચાલક કોઈ પણ ગુનામાં સંડોવાયેલ હોય અથવા તેને ગુનાખોરીની પ્રવૃત્તિ કરેલ હોય, તો તેવા સંજોગોમાં અદાલત તરફથી તેને દોષિત જાહેર કરવામાં આવે છે. તો તેવા સંજોગોમાં આવા ડિરેક્ટરને તેના પદ પરથી હટાવી લેવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. છઠ્ઠું છે કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય, ત્યારે પણ સંચાલકને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. સાતમું, ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણોને સમાવી શકે છે, એટલે કે ડિરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવાના અન્ય કારણો પણ નિયમન પત્રમાં સમાવી શકે છે. તો આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. આવા હોદ્દા પરથી દૂર કરેલ સંચાલકને જગ્યાએ બીજા સંચાલકની નિમણૂક કરવામાં આવે છે.
અને કંપનીનું સંચાલનને આગળ ધપાવવામાં આવે છે. હવે પછીનો પ્રકાર છે નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા સંચાલક. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર એક સંચાલકની નિમણૂક કરી શકે છે. તો આવા નાના શેર હોલ્ડર એટલે જેમના શેરની દાર્શનિક કિંમત રૂપિયા 20,000થી વધુ ન હોય, એટલે કે જે શેર હોલ્ડરે કંપનીમાં 20,000થી વધુનું મૂડીરોકાણ કર્યું ન હોય, અથવા જે શેર હોલ્ડરે કંપનીમાં રૂપિયા 20,000થી વધુના શેર કંપની તરફથી ધારણ કરેલા ન હોય, અથવા નિયત કરવામાં આવે તેવી રકમથી વધુ ન હોય, તો તેવા શેર હોલ્ડરો નાના શેર હોલ્ડરો કહેવામાં આવે છે. વધુમાં વધુ એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરોની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કંપની એ ખૂબ જ મોટું વિસ્તૃત સ્વરૂપ છે. તો આવી પણ એક જોગવાઈ છે કે કોઈ પણ કંપનીમાં નાનામાં નાનો વ્યક્તિ પોતાની વપરાયેલી અથવા બચત કરેલી મૂડી ભલે થોડી હોય તો તે કંપનીના શેર ખરીદી શકે છે. આ માટે કંપની ધારામાં એક એવી જોગવાઈ કરવામાં આવેલી છે અને નાના શેર હોલ્ડરો સમાજમાં રહેતો અદનામાં અદનો એટલે કે નાનામાં નાનો વ્યક્તિ કંપનીમાં પોતે શેર ખરીદીને હિસ્સેદારી નોંધાવી શકે અને તેનો પણ સમાજમાં વિકાસ થાય તે માટે કંપનીના કાયદામાં એવી જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરો માટે અમુક ટકા રકમ કંપની શેર દ્વારા નાના શેર હોલ્ડર પાસેથી મેળવશે. એટલે વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરોની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ, જેથી કરીને સમાજના નાના વ્યક્તિનો પણ વિકાસ થાય. તો આવી રીતે નાના શેર હોલ્ડરો પણ એક સંચાલકની નિમણૂક કરી શકે છે, જેને નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો સંચાલકનો પ્રકાર છે સ્ત્રી સંચાલક. નવા કંપની ધારા અનુસાર એટલે કે 2013ના કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી અને જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી રૂપિયા 100 કરોડ કે તેથી વધુ હોય
તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછા એક સ્ત્રી સંચાલકની નિમણૂક કરવી પડે. એટલે કે કોઈ પણ કંપનીની ભરપાઈ થયેલી શેરમૂડી ₹100 કરોડથી વધુ હોય તો તેવી કંપનીમાં સ્ત્રી સંચાલક ઓછામાં ઓછી એક હોવી જોઈએ. તો આવી રીતે સંચાલકના પ્રકારોને કુલ 8 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેનો આપણે વિગતે અભ્યાસ કર્યો. અસ્તુ. જય હિન્દ.